તો અરવલ્લીના મેઘરજમાં મિની વાવાઝોડા જેવી જે સ્થિતિ સર્જાઈ હતી એના કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. ભારે પવન ફૂંકાયો છે. ભારે પવન ફૂંકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આંબામાંથી કેરીઓ ખરી પડી છે. આંબાવાડીમાં મોટા ભાગની કેરીઓ આ જ રીતે ખરી પડી. ખેડૂતને કેરીમાંથી ઉપજ મળવાની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. બધી આ કેરીઓ બધી આમ નામ થઈ જાય તો અમારે શું કરવાનું? 50% પહેલા કરી ગઈ, 50% એમ નહીં કરી, બધી આ પાકવા આવી ગઈ તો અમારે નુકસાન બહુ જ થાય છે. તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે. આ પવન આવ્યો હતો રાત્રે, બહુ પવન આવી ગયો હતો, એના કારણે બધું અમારે વાડી બધી ફેલ ગઈ. આનામાં તો અમારે થોડું ઘણું કમાવાનું હોય. આ કાલે વાવાઝોડું આવ્યું હતું, તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ. અને 15 દિવસ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું, એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે. અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે. અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું, કેરીઓ બધું